છે, અભાવ નથી આવતો એનું કારણ શું છે? સત્ય છે બાપુ, હોનું છે, હોનાને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો આવે તોય ભલે ને 5 લાખ ખર્ચીને તમે હારામાં હારો કલાકાર લાવો તોય ભલે, ભજન તો ભજન જ હોય, એમાં કાંઈ ફરક ન પડે. ભજન છે એ ભજન છે, પણ મેં કીધું એમ સમજવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની જરૂર છે. હું એમ કહું, ગણપતિ ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ ને, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું જોઈએ ને, તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. જે એનું સાચું હતું આપણા જેવું, એ કાપીને અહીંયા પડ્યું હતું ને હાથીનું કાપીને લગાડ્યું, તો એ હાથીનું સોટાડી શકે, ભોળાનાથને ઓલું કાપ્યું તે ન સોટાડી શકે? તમને કેમ લાગે માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય? આવડું હોય તો આમ સાચું શું? આ ડખાવાળું છે એમ તો છે સાચું, હાથી નોટ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ, આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રાવણ એટલે રામાયણ કહે છે. ખોટું તો હાલે નહીં, આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, ખોટું ના હાલે. રામ મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આપણી સમજણ ઘટે છે. ભજન છે ને બાપુ, ભજન તો ભજનના આકડિયા થઈ જાય. ભજનમાં તમે ઉતરવા માંડો ને, દી ઉગે ખબર ન પડે, બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે, જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા બાજુના ગામમાં, કથા બેઠી હતી. તે બેન કે એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, બાજુના ગામમાં બેઠી છે. કે ભાઈ જા ને, હા જુદી મારે ના નિરાય ગયા. બેન હાજે આવ્યા બેન પાછા. એના ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી? કે હા. શું વાંચતા હતા બાપુ? એ કે પણ માંડવા નાખેલા, માંડવા માંડવા માંડવા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કેટલા મોટા ટીવી, કેટલા મોટા ટીરિયા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે પણ એટલા બધા માણા કે સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી. એમ આપણે બહાર જ રખડી છે, માલપા ઉતર્યા જ નથી. હજી જરૂર માલપા ઉતરવાની છે. એક જગ્યાએ કથા બેઠી હતી ને, બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કેટલા જણા આમાંથી આવવું છે? બધા ઊંચા હાથ કર્યા. કારણ કે મફતમાં વિમાન આવે એટલે બધા ટીંગ જ જાય ને. 2 જણા નહોતા કરતા. કોકે પૂછ્યું કે તમે તમારે બેન? કે ના આમાં નથી આવું, તમે બધા જાઓ. એ કે પણ શું વાંધો છે? એ કે અમે બે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, જાવાય દો ના, બધી કચરો અહીં કાંઈ જરૂર નથી રાખ. આખું ગામ ખોટું હતું, એ 2 જ હાચા હતા. સ્વર્ગ કોઈએ ભાડ્યું છે? અને કોઈ આમાંથી ભાડ્યું હોય મને હાથ ઊંચો કરીને દેખાડો. એ 2 જ હાચા હતા કે આ બધી બલ્લા જાય ત્યાં સ્વર્ગ જ છે. 100% સાચી વાત છે. ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપેક્ષ રહ્યું છે, અહીંયા ફુવારા છે. તો એમાંથી અહીંયા કોઈ જી આવ્યું હોય, મને જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા, હું એને પગે લાગુ. કોઈ જી આવ્યું હોય, બધું આમ જ હાલે, ડીંગો ડીંગ. મા બાપની સેવા કરો, એના જેવું સ્વર્ગ ક્યાંય છે નહીં. હું તો ગમે ત્યાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો, અને માને બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો. હારો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગી. આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. આટામાં મેં કીધું ને, આપણે ધોકા પસાડવા સિવાય કાંઈ કર્યું જ નહોતું. આ ઝઘડા ને મારવાનું, બાસવાનું, બસ આના સિવાય કંઈક. અને ખટારો ડ્રાઈવર એટલે નકરો બાઈ જો એવું નથી. નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. એક ગામમાં તો બાયું બધી, ઓલો દુકાળ હતો ને, પાણીનો ટાંકો લઈને જ્યો હતો. ગાયુંનું પાણી હતું, ગાયુંના વેડા ભરવાનું, પાંજરા બોલનું. અને બેનુંને હું ભરવાનો જ દેતો, એટલે બેનુંને તું ખટકતો જ તો. પાણી હતું જ નહીં, દુકાળ જ એવો હતો. એમાં એક સાહેબ હારે મારો લપ થઈ. પછી સાહેબને મેં માર્યા, પછી બાયું ભેગી થઈને મને માર્યો. હાંડે ને હાંડે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે. બાયુને શું આપણે કરી, ટૂંકા પડી. પણ કહેવાનો મારો મિનિંગ, આપણે સલામ નથી મારી. હું પગે લાગ્યો હોય તો જિંદગીમાં મારા મા બાપને, બાકી કોઈને પગે લાગ્યો નથી. મોટો સાહેબ હોય તો નથી લાગ્યો. કહેવાનો મારો અર્થ, આ દુનિયા જેને બતાવી છે ને, એની પાસે તમારે નમવાનું હોય. ઠીક છે, આ ભેગ છે, એને લાગવું એ જરૂરી છે. વડીલ હોય એને લાગવું જરૂરી છે. આપણા સદગુરુ હોય એને લાગવું જરૂરી છે. બાકી આખી દુનિયામાં પગે લાગવાની કોઈ જરૂર જ નથી. આપણે જિંદગીમાં કાંઈ સારું કર્યું જ નહોતું. આપણી બજારે કોઈ આવે જ
કોઈ માગણ બાગણ આવે જ નહીં કે ઇન પાસે કપાતર રહેશે અહીંયા ન જવાય કોઈ આપણી બજારમાં હું કોઈ દી મંદિરે નથી જોયો મેં કોઈ સીતારામ નથી કર્યું કોઈ 10 રૂપિયા નથી પણ મા બાપની સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી ગયો સિદ્ધાંતથી જીવાય હું મેં ખટારો આંક્યો હિન્દુસ્તાનના બાપુ બધા રાજ્યો હું જોઈ આવ્યો છું હું 1 મહિને 1 ફેરો કરીને આવતો હતો ગમે એ રાજ્યનું આપણે હાલે ગમે ત્યાં જાઓ પણ મેં મારો દેહ નથી અપડાવ્યો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આની જો બાપુ ખબર ન પડતી હોય તો મરી જવાય ખાનદાનની ખબર હોવી જોઈએ હું કોણ છું એમ જીવન મળ્યું છે ભલામણ અમૂલ્ય મળ્યું છે ગંગા સતીની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું દેશ પિંડ બ્રહ્માંડ તમારું અને મારું આ દેહનું સર્જન છે એ શું છે તમારો અને મારો આ દેહ બન્યો શેનો બન્યો છે સદગુરુ બાપુ સદગુરુ મહારાજની પાસે કંઈક માગણી કરો ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે કંઈક તો નક્કી કરો હું આ હટાણું કરવા આવ્યા છો હું લેવા આવ્યા છો માણસનો એક જ અવતાર એવો છે આમાંથી જ તમે છૂટી શકો આમાં જ ભજન કરી શકો આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા બાપુ કોઈ ભજન ન કરી શકે ભજન માણસ એક જ કરી શકે દાંત માણસ એક જ કાઢી શકે તમારે જો બાપુ આ 84 લાખ યોની છે ને એમાં કોઈ જીવ જો દાંત કાઢી શકતો હોય તો મને કહેજો મને દેખાડજો તમે કૂતરું હોય ને કૂતરું હોય ને તમે હારા મારું હાચવો ને હારા મારું ખવડાવ્યું પૂંછડી પટપટાવે દાંત ન કાઢી શકે માણસ એક જ દાંત કાઢી શકે માણા આટી આટી મનના થોબડા લઈને ફરે બોલો મારી નાખું તોડી નાખું મારી નાખું પછી જાય છો મારીને ભાઈ મોકો મળ્યો છે આનંદ કરી લ્યો ને કાંઈ છે નહીં હળવા ફૂલ થઈ માણા તમારા મારા અહીંયા આવ્યા પહેલા બધું માં આપણી તૈયારી કરી રાખે ને આપણે માના ઉદરમાં હોય ને તારે માએ બધી તૈયારી કરી રાખી ઘોડિયા ને ખોયા ને ગોદડા ને આ ને તે બધું માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે બધું માએ તૈયાર કરી રાખ્યું અને 60 80 વર્ષ જીવન મરવાની તૈયારી હોય તારે બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય પહેલું થોડુંક હું આવે ને ત્યાં કે મેં કર્યું તો ત્યાં કર્યું જા તાર લેતો જાય ને બીજા વાપરશે શું મેં ભલામણા કાંઈ છે જ નહીં મારા જન્મે તેથી 2-2.5 કિલોનો હોય 60 80 વર્ષ જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય મારે મકાન છે ને મારે ખેતર છે ને મારે ટ્રેક્ટર છે લેતા જાજો ભેગું આવે એટલું અરે કાંઈ છે નહીં રામ આનંદ કરો મોજ કરો મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા ભલામણા અત્યારે હું ઘટે છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે છોકરા કાજુ બદામને વાગઠ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું કોઈ અત્યારે કોઈ ફાટલા કોઈ થીગડા વાળા કપડા પહેર્યા આપણી માવડીઓ થીગડા મારીને ઠાકી રહી લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં આ તારું એક આંગળી જાય એટલું ફાંકું તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો પૈસા વાળા તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય અને એમને પાછા દુનિયા હારાવાળા કે બોલો અમારે એક ટાબરીઓ છે ને દીકરાનો દીકરો એવું પેન્ટ પહેર્યું હતું મેં કીધું તાર પપ્પા જાય ગયા એ કે સુરેન્દ્રનગર મેં આવે એટલે કહેજે મારે વઢવું છે કેમ મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું આવા ફાટલા પહેરાવે છે સુરેન્દ્રનગર ભણવા જાસ ને કે દાદા તમને ખબર નથી પડતી મેં કહ્યું કેમ એ કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા અમે પહેરીને મરી ગયા અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને કંઈ મેં હાસ્યું રાખત અત્યારે તારા હારે એમ પહેરત અરે શું ભલામણા આપણી માવડીઓ હું તો બેનું દીકરીઓને ખાસ કહું મારી વાત અમુક કડવી લાગશે જે બેનું જે ફેશન કરે ને બાપુ માવડીઓ માપે મારી માવડીઓ માપે રાખજો ફેશનની બાપુ કરાય ભગવાને આપ્યો હોય વાપરો ખાવ પીવો પણ દેહના પ્રદર્શન ન કરાય અને દેહના જેટલા પ્રદર્શન આ છે ને રામાયણ હું તમને 1-2 દાખલા દઉં રામાયણના સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણે હરણ કર્યું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી હે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો ગોળો એ આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને બાપુ આ દુનિયામાં રાવણની રાખ ન પડે ઈ ભગવતી જોગમાયા હતી પણ તમને અને મને કેળો બતાવ્યો છે કે જે તમે કે ન કરો ને લક્ષ્મણ રેખા ટપી જાઓ ને એટલે રાવણ તો ગામો ગામ રખડે વેમમાં ન રહેતા મરી ગયા
પછી દીકરાની હોય, માની હોય, વહુની હોય, પત્નીની હોય, બાપાની હોય, બધાયને લક્ષ્મણ રેખા હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. કોઈને પાવર હોય તો કંસ, કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા. મહીપતિ એ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, દાદા હાથીના જેને ભુજાબળ હતા ને ઈ આ દુનિયામાં બાપુ રાખના કૂતરાના મોતે મરી ગયા. શું તમને મને ઘટે છે? કોકના હારા દીકરા થઈ જાય, ખારી વહુ થઈ જાય, ખારી માં થઈ જાય તો બાપુ ઈશ્વર મારો બાપ બેઠો બેઠો નોંધ કરે. દીકરીઓને હું ખાસ કહું, હારી જનેતા વગર બાપુ હારા સંતાન ન થાય. પુરુષના કોઈ ઠેકાણા નથી. જો બહેનોના હું વખાણ નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના. જ્યાં પુરુષ નથી પૂગી શક્યો ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. જ્યાં થાકી ગયો પુરુષ ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, લાવો મારી પાસે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યો. અયોધ્યાની મહારાણી તારામતી એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો ઈ જગતજનની જોગમાએ એમ કહેતી હોય કે આ દેહનો ધણી તું શું, મારા બાપાએ તને હાથ આપ્યો છે, તું વેચી નાખતો હોય ભલે, કાપી નાખતો હોય ભલે, બાપુ એના ઇતિહાસ થાય. તમારે મારે એક બે ટાઈમ રોટલાનું કહેતા તો લાલ સોળ મોટું થઈ જાય. એનું કામ જ નથી રામ. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, જ્યાં પુરુષ નથી પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી. એટલા માટે કહું, વાપરો, ખાઓ, પીઓ, એની મોજ, એ મોજ કરો. પણ બાપુ જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થયું છે. કોઈને જો વેમ હોય તો ખોટી વાત. રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાનું હણિયું હોય છે, કોઈ દી